વાત કરી નાખીએ, આપણે દર્શાવી દઈએ કે અહીં બાજુ AB અને CD એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે છે. ઓકે, ચુંબકીય ક્ષેત્રને કેવી રીતે ગોઠવેલી છે? લંબરૂપે ગોઠવેલી છે. માટે AB બાજુ પર લાગતું બળ એને હું F1 વડે દર્શાવું છું. એનું મૂલ્યની વાત કરો છો, બરાબર? તો IL ક્રોસ B, પણ I પછી L તરીકે શું લેવાનું છે? લંબાઈ કોની? AB બાજુની. AB બાજુની લંબાઈ આપણે કેટલી ધારી છે? AB બાજુની લંબાઈ AB બરાબર B ધારેલી છે, બરાબર? તો અહીંયા હું લખી શકું IB ક્રોસ B, એટલે કે IB B sin થીટા. થીટા અહીંયા કેટલો થઈ જાય છે? બંને લંબ રૂપે છે એટલે 90 ડિગ્રી થાય. 90 ડિગ્રી થાય એટલે IBB જેટલું બળ લાગશે. આ સદિશ F1 મળ્યો, બરાબર? અને એવી જ રીતે CD બાજુ પર લાગતું બળ, ચાલો CD બાજુ પર લાગતું બળ એને હું F2 કહી દઉં છું, બરાબર? તો સેમ આ જ આવશે, કારણ કે CD ની લંબાઈ પણ કેટલી છે? B જેટલી છે, એટલે IB ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ IBB sin થીટા. અહીંયા અગેન થીટા કેટલો થઈ જશે? 90 ડિગ્રી થાય. થીટા 90 થાય એટલે જવાબ આવશે F2 ઇઝ ઇક્વલ ટુ IBB. આટલું બળ લાગશે. પણ આ બંને સેમ છે, તો ઇઝ ઇક્વલ ટુ આપણે F1 પણ લખી શકાય. બંને બળ કેવા થઈ જાય? F1 ને F2 સેમ. હવે બંનેની દિશાની વાત કરવાની છે કે અહીં AB બાજુ પર લાગતું બળ, જુઓ તો AB બાજુ પર કઈ દિશામાં બળ લાગે છે? AB બાજુ પર આ જે પેજ છે, પેજને લંબ રૂપે અંદરની તરફ બળ લાગે છે, બરાબર? એટલે આપણે જમણા હાથનો નિયમ યુઝ કરીએ તો AB બાજુ પર લાગતું બળ આ ગૂંચળાનું સમતલ છે, સમતલને લંબ રૂપે અંદરની તરફ લાગે છે. ઓકે, તો AB બાજુ પર લાગતું બળ ગૂંચળાના સમતલને લંબ રૂપે અંદરની તરફ હોય છે. અને જ્યારે CD બાજુ પર લાગતું બળ એ ક્યાં આવશે? ગૂંચળાના સમતલને લંબ રૂપે, પણ ક્યાં? બહારની તરફ. ગૂંચળાના સમતલને લંબ રૂપે બહારની તરફ હોય છે. ક્લિયર છે એકદમ વાત? ચાલો, આવી કંઈક ઘટના બને છે એટલે હવે અહીંયા તમે પ્રેક્ટિકલી વિચારો તો AB બાજુ ક્યાં જશે? નીચેની તરફ જશે ને, અને CD બાજુ ક્યાં આવશે? ઉપરની તરફ. એટલે બંને બાજુઓ પર પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગે, એક ઉપર લાગે, એક નીચે લાગે. અને પાછા બંને બળો કેવા છે? સમાન જ છે, IBB જેટલા છે, બંનેના મૂલ્યો સમાન છે, બરાબર? તો આના પર પરિણામી બળ કેટલું લાગે? 0, કારણ કે એક એને ઉપરની તરફ ખેંચે છે, એક નીચે ખેંચે છે, તો પરિણામી બળ કેવું થઈ જાય? 0 થાય. તો ગૂંચળા પર પરિણામી બળ કોઈ લાગશે નહીં, પણ ટોર્ક લાગશે. ટોર્ક તમે ભણી ગયા છો. ટોર્ક એટલે શું છે? કોઈ પણ પદાર્થ ચાક ગતિ કરતો હોય તો એના માટે જવાબદાર કોણ? ટોર્ક. પંખો ફરે છે ગોળ ગોળ, તો એના માટે જવાબદાર કોણ છે? ટોર્ક. આપણે દરવાજો છે, દરવાજો આપણે હેન્ડલ દ્વારા ખોલીએ છીએ, બરાબર? એ થોડોક અર્ધવર્તુળાકાર ફરે છે, તો એ કોના માટે? ટોર્ક લાગે છે એટલા માટે ફરે છે, બરાબર? તો અહીંયા પણ સેમ એ જ ઘટના બને. હવે ટોર્ક લાગવા માટેની શરત શું છે પેલા એ તમે જાણી લો. 2 બળ કમ્પલસરી લાગવા જોઈએ. 2 બળ લાગવા જોઈએ, અને બંને બળો એક જ બિંદુમાંથી પસાર થવા જોઈએ નહીં. હું તમને સમજાવું કે ટોર્ક જે છે ક્યારે લાગે છે. કે માની લો કે આ આપણું ગૂંચળું છે, બરાબર? આ સાઈડ છે એના પર ક્યાં બળ લાગે છે? અહીંથી ઉપરની તરફ, અહીંથી નીચેની તરફ, સોરી, બરાબર? અને આ સાઈડ પર ક્યાં લાગે છે? અહીંથી આમ ઉપરની તરફ લાગે છે. ઓકે, તો ઘટના કેવી બનશે કે આ બાજુ છે ને એ ઉપરની તરફ જવાનો ટ્રાય કરે, અને આ બાજુ નીચેની તરફ. માની લો કે હું અહીંયા એને જડિત કરી દઉં, આ ધરી વડે જડિત કરી દઉં, અહીંથી ફિક્સ કરી દઉં ગૂંચળાને, તો શું થાય? આવું જે ગૂંચળું હતું આવી રીતે એ આખું ફરશે આમ, કારણ કે આ બાજુ ક્યાં આવશે? ઉપર આવશે, આ બાજુ નીચે જશે. વચ્ચેની મેં એક ધરી વડે ફિક્સ કરી દીધું, તો ગૂંચળું આવી રીતે ફરશે. ઓકે, એટલે ફરે એટલે કે ચાક ગતિ કરે. ચાક ગતિ કરે તો કોણ લાગે? ટોર્ક લાગે.
એટલે એ પ્રકારે આપણે અહીંયા ટોર્ક લગાડવાનું છે. હવે ટોર્ક છે એનું ઇક્વેશન શું છે? ટોર્કને આપણે ટાઉ વડે દર્શાવાય. ટાઉ સદિશ રાશિ છે ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ. ચાક ગતિની અંદર તમે આ સમીકરણ ભણી ગયા છો, એટલે કે આર એફ સાઇન થીટા. હવે અહીંયા એફ એટલે શું છે? જે લાગુ પાડેલું બળ તે. આર આર એટલે શું છે? કે જે અક્ષને અનુલક્ષીને પદાર્થ ફરે એ અક્ષથી તે ધાર સુધીનું અંતર. તો જુઓ, આ બાજુની આપણે વાત કરતા હોઈએ તો આ બાજુ છે ક્યાં જાય છે? ઉપરની તરફ જાય છે, બરાબર. એટલે ઉપરની તરફ આ દિશામાં બળ લાગે છે, લંબ રૂપે ઉપરની તરફ, બરાબર છે. અને આર એટલે અંતર ક્યાંથી લેવાનું છે? કે જેને અનુલક્ષીને ફરે છે. આ જે ધરી છે એને અનુલક્ષીને આખું ગૂંચળું ફરશે, તો આ ધરીથી અહીંયા સુધીનું લંબ અંતર લેવાનું છે આર. રેડી? એકદમ ક્લિયર છે, બરાબર. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ એટલે શું છે? લંબચોરસ ગૂંચળાની લંબાઈ, જેને આપણે એ વડે નામ આપ્યું. અને અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ છે બી છે, પહોળાઈ છે, બરાબર. તો આટલો ભાગ કેટલો થાય? આર બરાબર કેટલું થાય? a/2 થઈ જાય. તો આર બરાબર આપણને શું મળ્યું? a/2. ચલો, આર મળી ગયું. એફ બળ, આના પર કેટલું બળ લાગે છે? તો હમણાં આપણે સાબિત કરી ગયા, IBB જેટલું બળ લાગે છે. બાકી વાત રહી સાઇન થીટાની. થીટા એટલે કોની વચ્ચેનો ખૂણો છે? આર અને એફ વચ્ચેનો. તો તમે જુઓ, આર એટલે આ દિશામાં છે ને, આ દિશામાં. અને એફ એટલે ક્યાં છે? આના પર લાગતું બળ એ તો ભાઈ લંબ રૂપે બહારની તરફ છે, એટલે આ દિશામાં છે. એટલે બંને કેવા થઈ ગયા? પરસ્પર લંબ રૂપે. લંબ રૂપે તો બંને વચ્ચેનો ખૂણો 90. તો સાઇન 90 કેવા થઈ જાય? 1. તો જવાબ શું આવે? ખાલી RF આવશે. થિયરીમાં એકદમ કમ્પ્લીટ ખ્યાલ રાખજો કેવી રીતે બળ લાગે છે, ખૂણો કેટલો લેવાનો છે, દિશા કઈ લેવાની છે, બરાબર. હવે એનો આપણે ઉલ્લેખ કરી નાખીએ. ટોર્કની આપણે વાત કરતા હતા કે અહીં F1 સદિશ અને F2 સદિશ એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના છે. વિરુદ્ધ દિશામાં લાગે છે, બરાબર. તેથી પરિણામી બળ કેવું થઈ જાય? શૂન્ય થાય. પરંતુ આ બળો જે છે શું રચના કરે? ટોર્કની રચના કરશે, બરાબર. ટોર્કનું બીજું નામ આપણે બળ યુગ્મ એવું પણ આપેલું. ચાકગતિ ચેપ્ટર ભણ્યા તે વખતે આવેલું બળ યુગ્મ. બળ યુગ્મ એટલે જ ટોર્ક, બરાબર. બળની જોડી, યુગ્મ એટલે જોડી કહેવાય. તો અહીંયા બળની જોડી ઉત્પન્ન કરી છે, બરાબર. પરંતુ આ બળો એક જ રેખા પર ન હોવાથી બળ યુગ્મ રચશે. અને આ બળ યુગ્મ ટોર્ક રચે. ઓકે, એટલે શરત શું છે ટોર્ક માટેની? કે બે બળો એક જ રેખા પર હોવા જોઈએ નહીં. તમે આકૃતિમાં જુઓ, એક બળ આ દિશામાં છે એટલે એની રેખા અહીંથી આમ સીધી નીકળશે, અને બીજું બળ અહીંથી આમ અંદરની તરફ છે એટલે એની રેખા સીધે. એટલે બંને રેખા કેવી થઈ ગઈ? એકબીજાથી અલગ અલગ થઈ ગઈ. જો બંને રેખા એક જ જગ્યાએથી નીકળતી હોય, આમ ઉપર નીચે નીકળતી હોય, તો એ ટોર્ક લાગે નહીં, બરાબર. તો ગૂંચળું ફરશે નહીં. પણ અહીંયા ફરવાની શરત શું છે? કે બંનેની રેખાઓ જે છે, બંનેની કાર્ય રેખાઓ છે. સિમ્પલ ભાષામાં કહીએ તો એવો શબ્દ આપણે ચાકગતિમાં ભણ્યા હતા તમે, કે કાર્ય રેખાઓ. તો કાર્ય રેખાઓ જે છે એ અલગ અલગ બિંદુમાંથી પસાર થાય છે. એક આ બાજુ છે ને એક આ બાજુ છે, બરાબર. અને એટલા માટે એ ટોર્કની રચના કરે. ચલો, તો ટોર્કની વાત આવી છે તો ટોર્કનું સમીકરણ આપણે લાગુ પાડી દઈએ. ટોર્ક લાગે એટલે ગૂંચળું શું થાય? ઘૂમશે, આખું વર્તુળાકાર ફરશે, બરાબર. તો આથી ગૂંચળું કઈ દિશામાં ફરે? વિષમગળી દિશામાં ફરશે. આકૃતિમાં જોઈ શકાય છે વિષમગળી. કેમ? કારણ કે આ બાજુ ક્યાં આવશે? ઉપર આવશે, આ બાજુ નીચે જાય. એટલે આમ ફેરવું તો આમ ફેરવું ને, તો આ એટલે કઈ દિશા થઈ? ઘડિયાળના દિશાની વિરુદ્ધ દિશામાં. એટલે કઈ દિશા? વિષમગળી દિશા. તો અહીંયા હું અક્ષ દર્શાવી દઉં છું કે ભાઈ ગૂંચળું ફરશે કોને અનુલક્ષીને? આ અક્ષને અનુલક્ષીને. અને કઈ દિશામાં? આ દિશામાં ફરશે, અહીંથી ઊંધું ફરશે, બરાબર. ચાલો, હવે આપણે ટોર્કની વાત કરી દઈએ. વિષમગળી દિશામાં ફરશે. હવે ગૂંચળા પર લાગતું ટોર્ક.
તો ગુચળા પર લાગતું ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ ટાઉ 1 પ્લસ ટાઉ 2, કારણ કે બે બાજુ પર લાગે છે, બરાબર, બે બાજુ પર લાગે છે એટલે ટાઉ 1 ને ટાઉ 2 થશે, એક AB બાજુ પર ને બીજું CD બાજુ પર. ચલો AB બાજુ પર ટોર્ક ટાઉ લાગે છે, ટોર્ક બરાબર શું કીધું આપણે, RF કીધું ને, sin θ ને આપણે 90 લઈ લો એટલે ભૂલી જાઓ. તો R તરીકે અહીંયા શું થશે, અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ એટલે કે A/2, અને F તરીકે આના પર લાગતું બળ કેટલું લાગે છે, F1. તો અહીંયા આપણે લખી શકાય કે F1 કૌંસની અંદર A/2 વત્તા સેમ બીજી બાજુ પર કેટલું બળ લાગે છે, F2, અંતર કેટલું છે, તો A/2 જ છે. ઓકે, હવે F1 ને F2 ની કિંમત મૂકી દો, બંને હમણાં તમે સાબિત કરી ગયા, કેટલું છે, IBB A/2 વત્તા F2 પણ સેમ જ છે, IBB A/2. તમે જુઓ આ બંને પદ સરખા છે, અડધું પ્લસ અડધું એટલે કે આખું કહેવાય, એટલે 2 છે એને કાઢી નાખો એટલે IBBA આટલું જ વધે. ચલો એને હું આગળ લઈ લઉં છું, તો IABB આટલું ટોર્ક લાગશે. હવે ધ્યાનથી જુઓ તો AB એટલે શું છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ છે અને ક્ષેત્રફળ કહેવાય, તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું બનશે, IAB. તો આ સમીકરણ સાબિત થઈ ગયું આપણે ગુચળા પર લાગતું ટોર્કનું સમીકરણ, કારણ A ઇઝ ઇક્વલ ટુ AB છે. તો આ થઈ ગયું ગુચળા પર લાગતું ટોર્કનું સમીકરણ. આટલું ટોર્ક લાગશે, આ એટલે વિદ્યુત પ્રવાહ, એ શું છે, ગુચળાનું ક્ષેત્રફળ, અને B એટલે લાગુ પાડેલ ચુંબકીય ક્ષેત્ર. આટલું ગુચળા પર ટોર્ક લાગે ક્યારે, જ્યારે ગુચળું ચુંબકીય ક્ષેત્રના સમતલમાં રહેલું હોય ત્યારે. રેડી, ઇમ્પોર્ટન્ટ થિયરી છે. ચલો આના જેવી બીજી એક થિયરી છે. અહીંયા આપણે ગુચળું જે છે એ ચુંબકીય ક્ષેત્રના સમતલમાં હતું ને, હવે એને અમુક ઘુમાવીને થીટા કોણે લાવી દેવાનું છે, તો ત્યારે એ કિસ્સામાં કેટલું ટોર્ક લાગશે એનું સમીકરણ સાબિત કરવાનું છે.